મહુવામાં આજે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિમાં ઈરાનના અસરગ્રસ્તોને મદદ કરવા માટે સમસ્ત મુસ્લિમ સમાજ મહુવા દ્વારા ડોનેશન એકઠું કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ આહવાનમાં ઉંમર કે આર્થિક સ્થિતિને બાજુ પર મૂકીને લોકોને દિલ ખોલીને દાન આપ્યું હતું। આ ડોનેશન ઝુંબેશમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર નાના બાળકો રહ્યા હતા। અનેક નાના બાળકોએ વર્ષોથી બચાવેલા પોતાના ગલ્લા તોડી તેમાં રહેલી રકમ આપી દીધી હતી। ત્યારે થઈ કે જ્યારે એક માસૂમ બાળકે પોતાની વહાલી સાયકલ પણ દાનમાં આપી દીધી હતી। બીજી તરફ વડીલો અને મહિલાઓએ પણ રોકડ રકમ અને સોનાના ઘરેણાં આપી ઈરાનના પીડિતોને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ એકત્ર થયેલી આ તમામ રકમ અને વસ્તુઓ યોગ્ય માધ્યમ દ્વારા ઈરાન પહોંચાડવામાં આવશે। જેકે સિંઘ સાથે પ્રકાશ મહેતા મહુવા। अस्सलाम वालेकुम। आज रोज આપણે સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી એક આયોજન કરવામાં આવ્યું હતું। ઈરાનના જે ચાલે છે યુદ્ધના, એટલે એની માટે ચંદાનું આયોજન કર્યું હતું, ફાળાનું, ડોનેશનનું। એ ડોનેશનમાં તમામ સમાજનો પૂરેપૂરો સાથ સહકાર મળેલ છે। સવારે 11:30થી લઈ ને અત્યારે 6:30 વાગ્યા સુધી એક ધારા આપણે બધા સમાજના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા। તે બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું। તમામ ગ્રુપ છે, તવક્કલ ગ્રુપ છે, ફાતિમા યુવા ગ્રુપ છે, સુન્નત જમાતના પ્રમુખ છે સૈયદ સાલે બાપુ છે, મોબીનભાઈ વર્તેજી છે, અલ્તાફભાઈ એલબી છે, બધા સમાજના આગેવાનોએ હાજરી આપી। તે બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર। આજ રોજ જે નાના નાના બાળકોએ નાના બાળકો જે ગલ્લામાંથી પૈસા કાઢીને આપ્યા છે બધાએ, ને લેડીઝે જે ચાંદીની વસ્તુ, સોનાની વસ્તુ બધી ઘરેથી લાવીને આપી છે, એ આપ જોઈ રહ્યા છો, આપણે શૂટિંગમાં બતાવશે ભાઈ। ને બધાને પૂરેપૂરો સહકાર મળે તે બદલ હું મુસ્લિમ સમાજ વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। अस्सलाम वालेकुम। तारीख 5/4/2026 रोज ભાદરોટના જાપે સમસ્ત મુસ્લિમ સમાજ પ્રમુખ સલીમભાઈ બામુસા તેમજ સુન્નતુલ જમાતના પ્રમુખ સૈયદ સાલે મિયા બાપુ તેમજ અલી રઝા બાપુ, મોબીનભાઈ વર્તેજી, અલ્તાફભાઈ એલબી તથા પીરઝાદા ચોકમાં મહેંદી હસન બાપુ તેમજ ફાતિમા યુવા ગ્રુપ દ્વારા ઈરાન માટે જે ફંડ એકત્રિત કરવામાં આવ્યું છે તેમાં આશરે 2,40,000 જેટલી રકમ તેમજ 23,000 જેવી બાકી રકમ તેમજ સોના ચાંદીના ઘરેણાં ઘણી બહેનોએ પોતાના કિંમતી ઘરેણાં આપ્યા છે તેમજ નાના મોટા બાળકોએ સાથે મળીને પોતાના ગલ્લાઓ પર અર્પણ કર્યા છે અને નાની એક સાયકલ પણ આપી છે, જેથી આ ઈરાન માટે મદદ કરે। ફૂલની તો ફૂલની પાખડી તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને જેથી યથાશક્તિ પ્રમાણે આ ડોનેશન કર્યું છે તેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। अस्सलाम वालेकुम। આજે આપણે જોયું કે સવારથી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભાદરોડના જાપે સમસ્ત મુસ્લિમ સમાજ તેમજ અહેલે સુન્નતુલ જમાત તરફથી એક આહવાન કરવામાં આવ્યું કે ઈરાનની માટે આપણે આર્થિક સહાય એકઠી કરવાની છે, જેના ભાગરૂપે આજે સવારથી અત્યાર સુધીમાં અંદાજિત રકમ 3 લાખ રૂપિયા જેવું રોકડું અને સમથિંગ સોના ચાંદીના દાગીના અને સાયકલને એવા વસ્તુ થઈને લગભગ 5 લાખ રૂપિયા જેવું અલ્હમ્દુલિલ્લાહ મહુવા તરફથી તમામ સમાજ, તમામ સંસ્થા, તમામ વર્ગ તરફથી સહાય અને સહયોગ મળ્યો છે। એ બદલ ફાતિમા યુવા ગ્રુપ તરફથી હું આરીફ કલાણિયા એ બધાનો તહે દિલથી આભાર વ્યક્ત કરું છું। અસ્સલામ વાલેકુમ।